અંજાર તાલુકાના જૂની દુધઈ પાવર હાઉસ નજીક હાઈવે પર 3 મેના રોજ રાત્રે અંદાજિત 11:15 વાગે 108 એમ્બ્યુલન્સનો ગંભીર અકસ્માત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર તથા ઈએમટી કર્મચારીને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ દુધઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બચાવ કાર્યમાં એએસઆઈ પરીક્ષિત સિંહ પ્રતાપસિંહ, પીસી વિષ્ણુભાઈ વિહાભાઈ, પીસી વિજુભા બાબુજી, યુએચસી રમેશભાઈ દેવજીભાઈ તથા 112ના ડ્રાઈવર અલ્તાફભાઈ અને જીઆરડી પ્રકાશભાઈ દ્વારા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને રાત્રિના સમયે વાહન ચલાવતા વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે.